પણ એની અસર વિશ્વભરમાં દેખાય છે. વિચાર કરો કે એક અમદાવાદનો નાનો વિસ્તાર શાહપુર, એમાં એક નાનકડી પોળ આંબલીવાડી પોળ, એમાં એક નાનું ઘર, એમાં એક નાની ઘટના આજે વિશ્વભરની અંદર એના સ્પંદનો અનુભવાય છે. અને હકીકતની અંદર આપણે જેમ જોયું કે પ્રમુખ સ્વામી મહારાજની સુવાસ એ સેવા હતી, પણ પ્રમુખ સ્વામી મહારાજની ઓળખ એ અહમ શૂન્યતા હતી, નમ્રતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ક્યારેય ગુણની મહત્તા કહેતા જ નહીં. ભલે વિશ્વ આખું પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિ, કાર્યો અને સેવા વખાણે, પણ પ્રમુખ સ્વામી મહારાજના મતે એની મહત્તા નથી અને પોતે ગણતા પણ નહીં. જ્યારે 1995ની સાલમાં લંડનમાં પ્રથમ શિખરબદ્ધ મંદિર બન્યું. It was the first traditional temple in the history of Western Hemisphere. પશ્ચિમી દુનિયામાં ટ્રેડિશનલ આવું શિખરબદ્ધ મંદિર પ્રથમવાર બનતું હતું અને આખું વિશ્વ જ્યારે એને નવાજતું હતું તે વખતે વર્લ્ડ વાઇડ સ્ટુડિયોઝ પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા. મને બરાબર યાદ છે કે એ ઘુમ્મટની નીચે સ્વામીશ્રી બિરાજમાન હતા ઠાકોરજીની સામે, અને આ ઇન્ટરવ્યુ લગભગ 350 ચેનલોમાં ઓલમોસ્ટ 140 કન્ટ્રીઝમાં પ્રસારિત થવાનો હતો. તે વખતે ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો કે એઝ ધ ગુરુ ઓફ મિલિયન્સ, હાઉ ડુ યુ સી યોર રોલ એઝ? કરોડોના ગુરુ તરીકે તમે કઈ પોતે ભૂમિકા ભજવી રહ્યા છો? એક સેકન્ડના વિલંબ વગર પ્રમુખ સ્વામી બોલી ઉઠ્યા કે કરોડોના ગુરુ તો એક ભગવાન છે, અમે તો એમના સેવક છીએ અને સેવક તરીકે અમારી ભૂમિકા અખંડ સેવા કરવાની છે. આપણને ખબર પડે કે આ પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ ઇન્ટરવ્યુનો જવાબ નહોતો, પણ ધીસ વોઝ હિઝ ઇનર વ્યૂ. આ એમનો અંતરનો અભિપ્રાય હતો અને આ અંતરનો અભિપ્રાય એ અખંડ એમના અંતકાળ સુધી રહ્યો છે. વર્ષો પૂછી જ્યારે સંતોએ સ્વામીને પૂછ્યું કે બાપા, કે જે દિવસે તમને પ્રમુખ બનાવ્યા તે દિવસે જ આપે વાસણ ઉટક્યા, બીજાને સોંપી શકાય,